ચામુંડાઈ વિચે ઓમ ह्रीं क्रीं ચામુંડાઈ વિચે મહારાજ અનર્થ થઈ ગયો. ક્યાં છો તમે? આવો પગલી આવો. ક્યાં છો? દેખાતા નથી મહારાજ. ખાટલાની પાછળ જો પગલી, હું મારી સાધનામાં લીન છું. શું સમસ્યા છે દીકરી? મહારાજ આમ તો મારા ઉપર બહુ ત્રાસ વિતાવો. લાવ દીકરી, હું તારો ભૂતકાળ જોઈ નાખું હમણાં માળામાં, એટલે મને ખબર પડી જાય કે અમથો એટલે કે તારો ધણી તારી પર શું જુલ્મ અને શું ત્રાસ વિતાવે છે. બરાબર? બતાવો અમથાને, બતાવો અમથાને, બતાવો. ડુમ 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 ડુમ. દીકરી, મેં અત્યારે તારું ભવિષ્ય જોયું અને તારું ભૂતકાળ પણ જોયું. તારો ભૂતકાળ બહુ દુઃખોથી ભરેલો છે. ડુમ 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 ડુમ. જો દીકરી, તને આમાં કઈ દેખાય છે? જો દીકરી, તને કઈ આમાં દેખાણું હવે? હા મહારાજ. શું છે આને? શું કહેવાય? પડીકી. પડીકી નહીં, અને ડુમ 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 ડુમ, એ ડુમ 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 ડુમ. આને વશીકરણની વિદ્યા કહેવાય. શું કહેવાય? વશીકરણની વિદ્યા. આની અંદર જે ભભૂત છે એ તું ચામાં નાખીને અમતાને આલીશ તો તારી બધી વાતો એ પૂરી કરશે ને પૂરી પાડશે અને માનશે. પણ જો દીકરી, આને જો તે વધારે આપી દીધી તો તું તારા સુહાગને ખોઈ બેસીશ. એમથી આ ખાવાના ટાઈમે શું ચા બનાવી રહી તું? તો તને કોઈ ખબર પડે જ નહીં? અલા બકા બાર ગઈ હતી ને તે મોડું થઈ ગયું, તે ચાંદ પોતૈયા બનાયા, ખાઈ લેજો ને. અલા એ આ ચાંદ પોતે કોઈ ખાવાની ચીજ છે? તને કોઈ ખબર પડે જ નહીં? શી ખબર હે? એ અમથા, એ રમણ બુચારા, આ મારા બાપે મને ચેવામ નાખી સૌ હોય કા. પેલા બાબાએ મને પડીકી આલી નાખી દઉં. રમણ બુચારાનું જે થવું હોય થાય. હવે જેવું માર્યું મને. એ આમથી આ ચામાં કોઈ અજુકતું લાગતું નહીં? કોઈ સ્વાદ જ નહીં? હા, ફીકી ફસ જેવી લાગે. ફીકી પી લેવા દે. આ તારી વાત. પી 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 ભારત માતા કી જય. ભારત માતા કી જય. બોલો મેન સાહેબ. બાબાની એ વસ્તુ કમાલ કરી હો. હું અને હે ને મજા લઈ લઉં બરોબર ની. આજ અમથા બચ્ચન સાહેબ ને ઓળખા? હા બચ્ચન સાહેબ. હા, તે હિન્દી પિક્ચર જોયેલા કર્યું હો બચ્ચન ના. હવે બચ્ચન ના ગીત અંગા ડાન્સ કરીને બતાય મને. અમથા તે તો મારું દિલ ખુશ કરી નાખ્યું હો. હવે નરેશ કનોડિયાનું તડકતું ફડકતું ગઈ ના ગીત ગુજરાતી. તું મારી
સાથે હસું. તું મારો બેલો, હું તારી માલા. વાહ અમથા વાહ, તે તો મારું દિલ ખુશ કરી નાખ્યું. હવે મારા પગ ને માથું દબાઈ દે લગ્યું. જેવી આજ્ઞા ભાર્યા, પેણે વિશ્રામ કરો. અમથા પગ રહેવા દેવા, માથું દબાઈ દે. હા બકા, માથું પણ હવે દબાવી દે. બરોબર. અલા અમથા, મને મારે વગર જા, તું ધમેથી પડીને મરી જા. આજે તો અમથી ગયું છે કે ઉપરથી પડીને મરી જશે, એટલે આજે મરી જવું છે મારે. માતાજી જય. અરે રે બાપ રે બાપ, આટલું ભયાનક સપનું, આવું ભયાનક સપનું કોઈ દુશ્મન ના બતાવ ભગવાન. એ ભગવાન, હવે તો અમથી મારા હાચવવી પડશે. અમથી કદીક મને આવું કરશે તો મારે તો ઉપાધિના પોટલા થઈ જાય. અરે